એ તડકો લાગે તો નાઈ લેવું, ભૂખ લાગે તો ખાઈ લેવું, બૈરા હારે બાંધણ થાય તો ગમનું ગીત ગાઈ લેવું. તડકો લાગે તો નાઈ લેવું, ભૂખ લાગે તો ખાઈ લેવું. લ્યો બોલો, આજ તો બૈરા હારે માથાકૂટ થઈ ગઈ, એમાં તો રસોઈ ન બનાવી. સેવ મમરા ખાઈ દિવસ કાઢવો પડશે. બકુલભાઈ એક ખુશખબરી છે. હે મમરા હે કોને કયો? તોડી નાખ્યા મમરા. હે મમરા એમ કીધું? તો મમરા ને મમરા જ કહું ને. હે તમે મને મમરા એમ કીધું? એ તમને મમરા એમ નથી કીધું, મમરા ને મમરા કીધું. તો પણ તમને ખબર છે મારું નામ મમરાભાઈ છે, તો તમારે મમરા ન ખવાય ને? યો બોલો, તમારું નામ મમરાભાઈ છે, મારે મમરા નહીં ખાવાના? નહીં ખાવાના. હું તો મમરા ખાશે જ તે. તમારે મમરા ખાવા હોય ને તો પછી મને ન બોલાવતા. આ તો તમે મને ન બોલાવતા. એ નહીં બોલાવું. આ તો હું નહીં બોલાવું. યો વળી જરાક કેવી છે તો ખોટું લાગી જાય. ખોટું તો લાગે જ તેને. આપણે વાતું ન કરવી તોય આપણે એને વાતું કરે. તો અહીંયા મારી સિવાય બીજું કોઈ છે? તમે મને જ કહો છો. એ હું તમને નથી કહેતો, હું તો એકલો એકલો બોલું. તો એકલા એકલા વાતું નહીં કરવાની. યો બોલો, ઘરે બૈરાએ રસોઈ નહોતી બનાવી તો મેં કીધું મમરા ખાઈ લઉં એટલે ભૂખ તો ન લાગે. ત્યાં તો 5 રૂપિયાના મમરા ઢોળી નાખ્યા. યો બોલો, 5 રૂપિયાના મમરા ઢોળાઈ ગયા, એમાં તો રોવા બેઠા. તો આપી જો 5 રૂપિયા. એવું ઝાઝા પૈસા આવે ને એવું વિચારીને જ આવ્યો તો, એટલે નહીં આવ્યો તો. હું વિચાર્યું તું. ઓર આવો. યો તો પણ પહેલા કહેતા હોય તો. યો બોલો, ત્યાં તો રોવા મીંડ્યા. એ હવે ઈ વાત જવા જો, હાલો તૈયારી કરવી. એ હારું હાલો. મોબાઈલમાં નેટ પૂરું થઈ ગયું, એમાં નવીરા ટાઈમ નથી જાતો. મારા માણસને મોકલ્યો ગામમાં મોબાઈલમાં નેટ પુરાવા, પણ હજી ઈ આવ્યો ને. યો ભલા દાદા નેટ. હે આ નેટ હું કામ લાવ્યો? તમે તો નેટ લાવવાનું કીધું તું. ઓય બાપા, અલ્યા મોબાઈલમાં નેટ પુરાવાનું કીધું તું, પાથરવાની નેટ લાવવાનું નહોતું કીધું. એવું તમે નહોતું કીધું. મોબાઈલમાં નેટ પુરાય. તમે એમ કીધું તું નેટ નથી, એમાં તો ક્યાંય ગમતું નથી. નેટ હોય તો હુતા ફોન જોવાની મજા આવે. આ પણ મેં તને મોબાઈલ નંબર હું કામ આપ્યો તો? મને એમ કે દુકાનવાળા ભાઈ નેટ નો આપે તો તમારી હારે ફોનમાં વાત કરાવવાની હશે. લો બોલો, કેવો માણસ છે? મોબાઈલમાં નેટ પુરાવાનું કીધું તો પાથરવાની નેટ લઈને આવ્યો. તો પણ તમે હરખું કહેતા હોય તો તમારે એમ કહેવાય ને મોબાઈલમાં નેટ પુરાય. યો બોલો, એટલી ભૂલ કરે તો ભૂલ તો સ્વીકારતો જ નથી. એ હા, ભૂલ મારી છે. બસ તમારી વાડીએ કામે રહ્યો ને ઈ ભૂલ તારી નથી, ઈ ભૂલ તો મારી છે. મેં તને કામે રાખ્યો ઈ. તો પણ ભૂલ તમારી છે તો મને હું કામ ખીજાવ? ઊભો રે, ભૂલ તારી છે કે ભૂલ મારી છે ઈ મને કઈ સમજાતું ના. હે તો પણ તમને કઈ સમજાતું ન હોય તો ખોટા હું ખીજાઈ જાવ? ખીજાવ તો ખરો જ તેને. 300 રૂપિયાની નુકસાની લાવ્યો. પણ હું ક્યાં ખોટી વસ્તુ લાવ્યો? ક્યારેક આપણી વાડીએ પ્રસંગ હોય તો નેટ પાથરવા કામ લાગશે. પણ આપણી વાડીએ કોઈ દી પ્રસંગ હોય? ના ના. તો પછી અત્યારે તો આપણે 300 રૂપિયાનું રોકાણ છું ને. હું ઓલા માથાકૂટ કરો. જોવો ને, આને 300 રૂપિયાનું નેટ પુરાવાનું કીધું તો પાથરવાની નેટ લઈને આવ્યો. પણ તારે ક્યાં પૈસાની તાણ છે? એમાં કકડાટ શું કરે? હા ઈ વાત હાચી, પણ પૈસા હોય ને તો કોક બોલાવે. પૈસાને કઈ વેડફી નો નખાય. હા ઈ હાસુ, એટલે જ આમ થાય બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હોય છે. પૈસા આવે ને. હે અમથા ભાઈએ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું? હા, અમને મીઠાઈ લેવા મોકલ્યા. હે ઓલા દાદા, તો હવે અમથો પૈસા બનાવશે. હે એમ ક્યાંથી પૈસા બનાવે? કોક બ્લોક લઈ જાય તો પૈસા આવે ને. પણ બ્લોક તો લઈ જ જાય ને. હવે તમને ખબર તો છે, ગામે ગામ શેરીમાં બધા બ્લોક નાખે. ઈ હાસુ. તો હું હવે તમે જોયો અમથા ભાઈ પૈસા બનાવે ઈ મોટા શેઠ બની જાહે. એમ ક્યાંથી શેઠ બની જાય? હજી આપણે સવી. પણ ઈ તો બ્લોગ બનાવે તો ઈ તો પૈસા બનાવે જ ને. તો પણ કાક વિચાર ને, ઈ શેઠ તો બનવા ન જોવે. તો પણ તમે કાક વિચારો. મને એક વિચાર આવ્યો. હું એ વરાવો. યો આ એમ થાય. હાલ તમે જુઓ, ધૂળના બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. બ્લોગ નું હાલી જાય ને પછી બ્લોગ બનાવવાનું મશીન લાવવું છે. ઓય બાપા, હે આવો કૂતરો ક્યાંથી આવ્યો? આવો કૂતરો તમારા આખા ગામમાં નથી. હે સમસમ શેઠ આવો કૂતરો લાવ્યા છે?
હા સમસમ શેઠે તો આવો કૂતરો લાવ્યા છે. કૂતરો ભૂલો પડી ગયો લાગે. બાપા, ઓય બાપા. જો બોલો, કૂતરો મને કામ નથી કરવા દેતો. કૂતરો તો ફફડાટી આવ્યો હું. ઓય બાપા પણ મને હું કામ બટકા ભરો. તો તે જ કૂતરો બનવાનું મને કીધું તું. આમ થયો મને ઢીબી નાખ્યો. આમ તો તમને ઓળખી ગયો. ના ના, તો તમને હું કામ ઢીબી નાખ્યા? આમ તો થોડો કૂતરાથી બીવે. હા ઈ હાસુ. તો પણ એવા પ્લાન હું આપે. આમ થયો મને ઢીબી નાખ્યો. તો પણ મારી પાસે તો એવા પ્લાન હોય. કાક હારો પ્લાન આય. હારો પ્લાન મારી પાસે ન હોય. હારો પ્લાન જોતો હોય ને તો હાલો બકુલભાઈ ને મમરાભાઈ પાસે જાવી, ઈ આપશે. લે હું કપડા બદલાવતા હું. એ હારું. હારું છું હું કૂતરો બનીને ન ગયો, નકર મારે માર ખાવા પડે. હાલો, બલૂનમાં બેહવાના 200 રૂપિયા. ખાલી બલૂનમાં બેહવાના 200 રૂપિયા. પણ અહીંયા હાથ પાડશું ને એમ કોઈ નહીં આવે, બધાને બોલાવા જવા પડશે. હા ઈ હાસુ. તો જાઓ બોલાય આવો. હે આમ ભોળા દાદા ની તો આવે. બકુડા મમરાભાઈ, તમારું એક કામ હતું. એ અમારે તમારું કામ છે. હું એ અમે 200 રૂપિયામાં બલૂનમાં બેહાડવી છે. હાલો બલૂનમાં બેહવા. એ ના રે ના, અમારે કાંઈ બલૂનમાં બેહવા આવું ના. અમારે અમતાને બ્લોકનો ધંધો બંધ કરાવવો છે. કાક પ્લાન આપો. અમથાભાઈ ભલે ને બ્લોક નો ધંધો કરે, એમાં તમને શું વાંધો? ઈ મોટો શેઠ બની જાય તો. હા પણ એક કામ કરવી, અમથાને બલૂનમાં બેહાડવા લઈ જાવી તો ઈ બ્લોક બનાવશે તો પૈસા આવશે ને, પૈસા આવશે તો શેઠ બનશે. આ ઈ હાસુ. તો મમરાભાઈ તમે આવડાને બલૂનમાં બેહાડવા લઈ જાઓ કે હું અમથાભાઈને બોલાવતા હું. એ હારું. હાલો, બે 700 રૂપિયા આપી દો એટલે બલૂનમાં બેહવા વયા જવી. પણ હમણાં તો તમે એમ કહેતા હતા ને 200 રૂપિયામાં બલૂનમાં બેહાડો છો. અહીંયા બલૂનમાં બેહવાના 200 રૂપિયા અને મોટરમાં બેહવાના 500 રૂપિયા. પણ બલૂનમાં બેહવાનું છે તો મોટરમાં હું કામ બેહવું? પણ અહીંયા બલૂમ આયા નથી, મોટરમાં બેહીને બલૂમે જવાનું છે. એ હારું, અહીંયા 1400 રૂપિયા. હાલો બેહો મોટરમાં. હાલો ઉતરો, આવી ગયો. યો બોલો, ઘડીક વારમાં પહોંચી ગયા. મને તો એમ લાગ્યું ભલા દાદા હજી મોટર હાલી જ ના. ઓય બાપા, પણ મોટર ક્યાં હાલી છે? ઓલી બાજુના દરવાજેથી બેહાડ્યા અને આ બાજુના દરવાજેથી ઉતાર્યા. ખોટે ખોટા 500 રૂપિયા લઈ ગયા. પણ મોટરમાં બેહવાના ભલે ને ખોટા ખોટા 500 રૂપિયા લઈ ગયા, બલૂનમાં બેહવાના તો 200 રૂપિયા જ છે ને. આપણે સસ્તામાં બલૂનમાં બેહાઈ જાહે. આ ઈ હાસુ. હાલો હવે વાતું નથી કરવી, બલૂમમાં બેહવા વયા જવી. હાલો. બોલો ભલા દાદા, પેલા તમારે બલૂમમાં બેહવું છે કે તમારા માણસને પેલા બલૂમમાં બેહાડવો છે? એ આ ખોટા બલૂનમાં બેહવાનું છે. હા, અમે તો હાસુ બલૂન સમજતા હતા. ઓલો આકાશમાં ઉડે ને ઈ બલૂમમાં કાઈ 200 રૂપિયામાં થોડું બેહાય. ઈ બલૂમમાં બેહવું હોય ને તો ઝાઝા પૈસા થાય. કેવા માણસ છો? મોટરમાં બેહવાના 500 લઈ ગયા અને આ ખોટા બલૂનમાં બેહવાના 200 લઈ ગયા. પણ હવે ઈ પૈસા લઈ ગયા છે તો હાલો ને ખોટા બલૂનમાં બેહવી, બીજું હું? એ હારું. તું લે આ બાજુ યાર. હાલો ભલા દાદા ઉતરો. હાલે લે હવે તું બલૂમમાં બે. એ હારું. હાલો બલૂમમાંથી ઉતાર. હે બલૂન ખોટું છે પણ પંખો ભારે ફરે હો. તો એમી બહારથી બલૂન લાવ્યા. હવે વાતો નથી કરવી. હાલો મોટરે વયા જાવી. એ હારું. હાલો બેહો મોટરમાં, વાડિયા મૂકી જાવ. એ હારું.
હે બકુલભાઈ નથી ઈ ક્યાં ગયા? ઈ વેલા કાકાને બોલાવા ગયા. ઠીક, હાલો વાડી આવી ગઈ, ઉતરો. એ હારો. હે લ્યા બલૂનમાં બેહવા જતા? હા તમે ઈતે બલૂનમાં બેહવા જાવ. હા, અરે બલૂનમાં બેહવાની તો બહુ મજા આવે હો. બલૂનમાં બેહવી ને પછી ગામ તો હાવ નાનું એવું લાગે અને વાહન જાતા હોય ને ઈ તો દેખાય જ નહીં. હાલ આપણે વાડીએ બીજા જવી. તમને બલૂનમાં બેહવાની મજા આવી જાહે. હે ક્યાં કાકા, જમરૂ કાકા કેમ ન આવ્યા? એ બલૂનમાં બેહે ને તો એને ચક્કર આવવા મળે એટલે ઈ નો આવ્યો. લ્યો બોલો, જમરૂ કાકા ક્યારે બલૂનમાં બેઠા તેને ચક્કર આવવા માંડે? કોને ખબર, ઈ કહેતો તો. એ વાંધો નહીં, હાલો 700 રૂપિયા આપી દો એટલે બલૂનમાં બેહવા વયા જાવી. પણ બકુલભાઈ તો 200 રૂપિયા કહેતા હતા. પણ બલૂનમાં બેહવાના 200 રૂપિયા જ છે, પણ મોટરમાં બેહીને બલૂમે જવાનું છે એટલે 500 રૂપિયા મોટરના. એ હારું. આલ્યો અમારે 1400 રૂપિયા. હાલો બેહો મોટરમાં. હાલો ઉતરો. હે મુમરાભાઈ તમે તો એમ મોટર આકી હું. તો પછી હાલો બલૂનમાં બેહો વયા જાવી. બોલો પેલા કોને બલૂનમાં બેહવું છે? હે આ બલૂનમાં બેહવાનું છે? હા, અમે તો હાસુ બલૂમ સમજાતા. હા શું બલૂમ થોડું અમારી પાસે છે? તો અમારે કાંઈ આવા બલૂનમાં બેહવું નથી. આ તો હિસકો બાંધ્યો હોય એવું લાગે. હિસકો કાંઈ નથી બાંધ્યો, જો ને બલૂમને પંખો તો છે. અમારે કાંઈ આવા બલૂમમાં ના બેહવું હો. લાયો મારા પૈસા પાછા. પૈસા પાછા નહીં મળે હો. જો બોલો છેતરવાના ધંધા કરતા હોય ને. છેતરવાના ધંધા ક્યાં છે? તમને બલૂનમાં બેહો તો લાવ્યો. હાલ વાડીએ વયા જાવી. આપણે તો આવડાની વાત હાસી માનવી. ભલે અમથા ભાઈ ને કેહા કાકા બલૂનમાં ન બેઠા, પણ પૈસા તો આવી ગયા. હે બોલો દાદા મમથો ને કેહા કાકા આવ્યા. હેલા બલૂનમાં બેહવાની મજા આવી ગઈ ને. એ બાપા ખોટું બલૂમ હતું તો કહેવાય તો ખરું ને. ના રે ના, અમારા પૈસા ગયા તો તમારા પૈસા જાય ને.